લાલ દરવાજા વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીઓ પકડાયા. સુરત લાલ દરવાજા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહિધરપુરા પોલીસ સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી છે. સુરતમાં 3 દિવસ પહેલા હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ હિટ એન્ડ રનમાં 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રન ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આધારે પર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 3 દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતાર આવતી કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી હતી.